રામ નારાયણ રામ। જ્યારે અમારા દેશને આઝાદી મળી ન હતી ત્યારે એ સમયમાં એક સ્વતંત્રતા સેનાની હતા જેમનું નામ સુરજોનેસે છે। તે ચિટા ગામમાંથી હતા જે આજના દિવસમાં ઈસ્ટ પાકિસ્તાન બની ગયું છે। જ્યારે તેમને ફાંસી આપવામાં આવી ત્યારે બાલક બ્રહ્મચારીજી જેલના બહાર ઊભા હતા। તેમણે ફાંસી બાદ તેમની આત્માને પોતાના હાથમાં રાખીને તેમનું ઉદ્ધાર કર્યું। જ્યારે નથુરામ ગોડસે એ મહાત્મા ગાંધી પર ગોળી મારી તો તેમને મુક્તિ મળી, પરંતુ ગાંધીજીનો પુનર્જન્મ મેંઢકના સ્વરૂપે થયો અને જ્યારે જવાહરલાલ નહેરુની મૃત્યુ થઈ તો તેમનો પુનર્જન્મ ચૂહાના સ્વરૂપે થયો હતો। ગાંધીજી અને નહેરુજીને આ જન્મ સજા તરીકે મળી હતી। તેથી આજના સમયમાં જે લોકો આ વી પર છે તેમને આ સમજવાની જરૂર છે કે જો તેઓ પણ ખોટા કાર્ય કરશે તો તેમને પણ સજા મળશે। કોઈને પણ એક દિવસમાં તેમના ધર્મ અને પૂજા પાટલા છોડી દેવા માટે તો કદી કહેવામાં આવતું નથી, પરંતુ તેમને ફક્ત સૂવા પહેલા રામ નારાયણ રામનો જાપ કરવા માટે કહેવામાં આવે છે। જો તમે રામ નારાયણ રામનો જાપ અને મેડિટેશન નહીં કરશો તો કોઈ પણ ધર્મ, કોઈ પણ ભગવાન તમારી મુક્તિ નથી કરી શકતા। પૃથ્વી પર જેના પણ વૃક્ષો અને છોડ છે તે બધા એક દિવસ નીચે જઈ જશે અને પૃથ્વી પર આપત્તિ મચાવશે। બધું નષ્ટ થઈ જશે, પછી એક નવી પૃથ્વીનો આવિષ્કાર થશે। અમે કોઈ પણ રાજકીય પાર્ટીની સમર્થન નથી કરી રહ્યા। મોદી અને યોગી સારા છે, તેથી તમે તેમને મત આપીને તેઓને સત્તામાં જાળવી રાખો। નહેરુ પરિવારને પોતાની તમામ સંપત્તિ જનતા નામે આપવા જોઈએ। ત્યારે જ લોકો કહેશે કે કોંગ્રેસ સારી સરકાર છે। ત્યારે જ લોકો તેમનો સમર્થન કરશે। અમે પણ તેમનો સમર્થન કરીશું। જો નહેરુ પરિવાર એ રીતે નહીં કરે તો કોઈ પણ તેમને સમર્થન નહીં કરશે અને તેમને ભારતમાં રહેવાની મંજૂરી નહીં મળે। આ એક પરિવાર છે જેના કારણે હિન્દુ અને મુસ્લિમને અલગ કરવામાં રાખવામાં આવ્યું છે। ગાંધી પરિવાર જે આ સમયે જીવંત છે તેમને અમારી દેશને સમજવું પડશે। જે પણ તેમના પાસે લૂંટી કરેલી સંપત્તિ છે તે તમામને રિઝર્વ બેંકમાં પરત કરવા જોઈએ। આ પરિવારે જેટલી ઝડપથી સંન્યાસ કરશે તેટલી ઝડપથી તેમને મુક્તિ મળશે અને આ દેશ એક સુંદર વિશ્વ બની જશે। દેશની જનતા તેમને નવી જિંદગી આપશે અને તેમને કંપલામાં રાખશે। તમે શંકર સરકારને બોલાવો, તેઓ તમને જણાવીશે કે તમને શું કરવું છે અને શું નહીં। તેઓ તમારા ભૂતકાળ અને ભવિષ્યકાળને જણાવશે।